જો તમે વ્રત કે ઉપવાસમાં આ રીતે ફક્ત 15 મિનિટમાં જ રેસીપી બનાવીને તૈયાર કરી લેતા હોય તો તમને બનાવવાનો પણ કંટાળો નહીં આવે અને ખાવાની પણ મજા આવશે. એટલા ટેસ્ટી અને એકદમ સોફ્ટ બન્યા છે અને તમે એકવાર બનાવશો એટલે વારંવાર બનાવશો એ મારી ગેરંટી છે. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો એના માટે એક મિક્સર જાર લઈ લઈએ. તેમાં 1/4 કપ જેટલા સાબુદાણા એડ કરી દેવાના. તો પહેલાં આપણે સાબુદાણાને પીસી લઈએ. સાબુદાણા થોડા હાર્ડ હોય છે એટલે. હવે તેની સાથે આપણે 1 કપ જે મોરૈયો આવે એ લઈ લીધો છે. એને તમે સામા ચાવલ પણ કહી શકો છો. હવે એ એડ કરી દેવાના. પછી આપણે તેનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે આ રીતે તમે જોઈ શકો છો, આપણે હાથ લગાવીએ તો થોડું કરકરું લાગે એવો આપણે પાવડર બનાવી લીધો છે. તો તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ. પછી આપણે તેમાં 1 ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દેવાના. પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. પછી આપણે તેમાં પહેલાં 1 કપ જેટલી છાશ એડ કરવાની. છાશ થોડી થોડી એડ કરતું જવાનું અને તેનું આપણે બેટર તૈયાર કરી લેવાનું છે. તો પહેલાં આપણે 1 કપ જેટલી છાશ એડ કરીને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. પછી જો જરૂર પડે તો એ પ્રમાણે છાશ એડ કરતું જવાનું. અને જો તમે દહીં એડ કરતા હોય તો પહેલાં અડધો કપ દહીં એડ કરવાનું. પછી તેમાં થોડું પાણી એડ કરવાનું અને બીજું મેં અડધો કપ જેટલી છાશ પાછી લઈ લીધી છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ. જો ખાટી છાશ લેતા હોય તો ઢોકળા એકદમ સરસ બનશે અને જો મોડી છાશ હોય તો તમે તેમાં અડધું લીંબુનો રસ પણ એડ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની અને આપણે જે ઢોકળાનું બેટર રાખીએ તેવું રાખવાનું છે. હવે આને આપણે 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણે સ્ટીમર ગરમ કરવા મૂકી દેવાનું. હવે સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે તો 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણું બેટર એકદમ સરસ થઈ ગયું છે. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ એડ કરવાથી ઢોકળા જ ખાધા પછી જે ડૂચો વળે એ પણ નહીં વળે, અંદરથી એકદમ સોફ્ટ લાગશે. હવે તેલને સારી રીતે મિક્સ કરી દેવાનું. પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો ઈનો એડ કર્યો છે. તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો. ઈનો આપણે ત્યારે જ એડ કરવાનો જ્યારે આપણું સ્ટીમર એકદમ સરસ ગરમ થઈ ગયું હોય ત્યારે જ એડ કરવાનો. અને ઈનો એડ કર્યા પછી એકદમ સરસ ફટાફટ મિક્સ કરી દેવાનો. અને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બધું જ બેટર આપણે એડ કરી દીધું છે. આટલા બેટરમાં 1 થાળી ઢોકળા બને છે. હવે આપણે સ્ટીમરમાં મૂકી દઈએ અને તેના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દેવાનું અને થોડો મેં મરી પાવડર પણ સ્પ્રિંકલ કર્યો છે. તમારે કંઈ પણ પ્લેન ખાવા હોય તો પણ ચાલે, કંઈ સ્પ્રિંકલ ન કરવું હોય તો પણ ચાલે. હવે થોડીવાર પછી જોઈએ તો આપણા ઢોકળા એકદમ સરસ ચડી ગયા છે. અને આ રીતે આપણે જોઈ લેવાના. જો ચપ્પુ આપણું ક્લીન નીકળે તો ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. અને જો થોડું એ ચોટતું હોય તો તમારે પાછું 2 મિનિટ રહેવા દેવાનું. હવે આપણે તેના ઉપર એક વઘાર કરી લઈએ. તો એના માટે 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું. તેલમાં થોડું જીરું એડ કરી દઈએ અને મીઠો લીમડો એડ કરી દેવાનો. આ ઉપવાસમાં છે એટલે આપણે હિંગ એડ નથી કર્યું. તમે લીલું મરચું પણ એડ કરી શકો છો. હવે આ વઘાર આપણે ઢોકળાની ઉપર રેડી દેવાનો અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ. તમે વ્રત કે ઉપવાસમાં આમાંથી કોઈ પણ વસ્તુ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે તેને આ રીતે કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા એકદમ સોફ્ટ અને ઇઝીલી નીકળી પણ જાય છે. આ ઢોકળા ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે અને અંદર જાળી પણ એટલી સરસ પડી છે. તો તમે આ ઢોકળાને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.